નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 ડિસેમ્બર 2023. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. વડીલોના આત્મશ્રેયાર્થે એક સદગ્રહસ્થ દ્વારા દાન અપાતા ભુજની લાયન્સ હોસ્પિટલ દ્વારા 117 આંખના ફ્રી ઓપરેશનો કરવામાં આવ્યા. 166મો આઈ કેમ્પ યોજાયો. માધાપરના અક્ષર નિવાસી કરસનભાઈ માવજી કેરાઈ ખોખાણી, અક્ષર નિવાસી જેઠીભાઈ કરસન કેરાઈ, અક્ષર નિવાસી લાલજીભાઈ કરસન કેરાઈ, અક્ષર નિવાસી અમરભાઈ લાલજી કેરાઈ, અક્ષર નિવાસી દેવજીભાઈ લધા હિરાણી, અક્ષર નિવાસી હીરભાઈ દેવજી હિરાણી, અક્ષર નિવાસી વાલજીભાઈ દેવસિંહ ભુડિયા, અક્ષર નિવાસી નાનભાઈ વાલજી ભુડિયાના આત્મશ્રેયાર્થે પરિવારજનો દ્વારા લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 166માં 2 દિવસીય આઈ કેમ્પમાં આંખના જરૂરિયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશનો કરાવાયા. સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલમાં તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. પૂજ્ય વડીલોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી લખમણભાઈ દેવજી હિરાણી તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રેમિલાબેન લખમણભાઈ હિરાણી, શ્રી નરેશભાઈ લાલજી કેરાઈ, શ્રીમતી ઉમીબેન નરેશ કેરાઈ, શ્રીમતી દેવીબેન જેઠાલાલ લાછાણી, શ્રી વેલજીભાઈ નારાયણ હિરાણી, શ્રીમતી દમયંતીબેન વેલજી હિરાણી તેમજ દાવડા પરિવારના શ્રી અજયભાઈ, શ્રીમતી મનોરમાબેન, શ્રીમતી ઉષાબેન ત્રિવેદી, શ્રી અનિલભાઈ ત્રિવેદી, નિવૃત્ત નાયબ મામલતદાર શ્રી યોગેશભાઈ, શ્રીમતી નીલમબેન, શ્રી હેમંતભાઈ, શ્રીમતી જશુબેન, શ્રી રામજીભાઈ, શ્રીમતી ચૈતાલીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન મીના મહેતાએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લ શાહ અને આભાર વિધિ લાયન વિપુલ જેઠીએ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન હિરજી વરસાણી, લાયન શૈલેષ ઠક્કર, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન વ્યોમા મહેતા, લાયન મનસુખ શાહ તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મારું નામ ઉમી નરેશ કેરાઈ છે. આ મારા હસબન્ડ છે નરેશભાઈ, મારા મમ્મી છે પ્રેમિલાબેન અને પપ્પા છે લક્ષ્મણભાઈ. અમે બધા લંડનથી આવ્યા છીએ અત્યારના. મારા બાળકો બધા લંડનમાં છે અને ત્યાં સેટલ થઈ ગયા છે. મૂળ ગામ માધાપર છે. એ તો અનમોલ દાન કહેવાય છે અને એનું હું તમને વર્ડ્સમાં એક્સપ્લેન નહીં કરી શકું કે મને કેવું ફિલિંગ થાય છે. એ જ હું ઈચ્છું છું અને એ કારણ માટે જ મેં કર્યું છે કે એ લોકોના આશીર્વાદ સદાય આપણા ઉપર રહે અને વસતા રહે બસ. અને વડીલોની પ્રેરણા, મમ્મી પપ્પા એના પણ આશીર્વાદ આપણી સાથે જ રહે કે સદાય આપણે આવું સારું કામ કરીએ. પપ્પાએ કર્યું છે પણ મેં આ પહેલી વખત કર્યું છે. વર્ષોથી જોતી આવી છું પપ્પાએ દાન કર્યું ત્યારથી જ કે આજે આ હોસ્પિટલમાં જ્યારે હું પહેલી વખત આવી હતી ત્યારથી કરીને આજ સુધીમાં બહુ જ સ્વચ્છતા એન્ડ એ લોકોની જે કાળજી છે, પ્રોફેશનલિઝમ છે, એ બધું સારી રીતે થઈ રહ્યું છે. 2 દિવસ પહેલાં અમે આવ્યા હતા, બધું જોયું, ડાયાલિસિસનું એરિયા જોયો, ઓપરેશનનું જોયું બધું. અને એના ઉપરથી થાય છે કે જે પૈસા આપણે આપી રહ્યા છીએ, દાન આપી રહ્યા છીએ, એ સારી રીતે જ એનો ઉપયોગ થાય છે અને થતો રહે ભવિષ્યમાં. શું પ્રેરણા આપશો બીજા લોકોને? તમે બીજા લોકોને હું પ્રેરણા એમ આપીશ કે તમે જાતે આવીને જુઓ. અમારું નહીં તમે માનો, પણ તમે જાતે આવીને તમારી નજરે જુઓ અને પછી તમે વિચારો કે તમારે ક્યાં દાન આપવું છે, નહીં, કેવી રીતે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપશે એ માણસોને કામ જ લાગવાનું છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.